ચાલો એ વિષય સાઈડ પર મૂકીને બાળકો સાથે વાત કરી શકાય એ પ્રકારના વિષયની વાત કરીએ. એક બહુ જ ક્યુટ નાટક તમારા માટે રેડ એફએમ લઈને આવી રહ્યું છે આ બીજી મે, જેના વિશે વાત કરવા માટે આપણી સાથે છે નિશિતભાઈ થિયેટર મ્યુઝિકામાંથી, અને આપણે સાથે મળીને આ પ્લે તમારા માટે લાવી રહ્યા છીએ. નાટક વિશે અમદાવાદને રેડ એફએમ પર શું કહેશો નિશિતભાઈ? આ નાટક જે છે એ છે રંગરંગીલા ગિટ્ટુ ગિરગિટ, એટલે કે ગિરગિટ એટલે કે કાચિંડો, એના પરિવારની વાત છે. કાચિંડાના પરિવારની વાત છે? હાજી. અને ગિટ્ટુ જે છે કાચિંડાનું બચ્ચું છે. ઓકે. જે પોતાના રંગો ગોતવા નીકળ્યું છે. ઓકે. અને નવા રંગો કેવી રીતે બનાવવા એ ગોતવા નીકળ્યું છે. કારણ કે કાચિંડો પોતાના રંગ બદલતો હોય છે, એને કારણે થઈને આ બચ્ચું જે છે પોતાના કલર શોધવા માટે નીકળે છે. કરેક્ટ. એટલે કલરને વી હેવ યુઝ એઝ અ મેટાફર. હા. અને એને લઈને એની આસપાસ જે આપણા ઇકોસિસ્ટમ છે, આપણું એન્વાયરમેન્ટ છે, હા, એ બધા જ ઇશ્યુઝને એન્ટરટેનમેન્ટમાં પરોવીને એડ્રેસ કરેલા છે. જેથી બચ્ચાઓ એ બહુ સરળતાથી સમજી શકે, બહુ સહેલાઈથી સમજી શકે. અને પ્લસ ભરપૂર ગીતો છે, કારણ કે મ્યુઝિકલ પ્લે છે. અને એમાં કેરેક્ટર્સ છે નીલુ એટલે કે વાદળ, સુરતદેવ, આ બધા કેરેક્ટર્સ પાસથી ધીરે ધીરે કલર શીખે છે. શહેરમાં વધારે કલર્સનું જ્ઞાન મેળવવા માટે ભણવા પર જાય છે. એના માટે ડોનેશન આપીને એડમિશન પણ લે છે. અને ઇટ ઇઝ બેસિકલી ઇટ્સ એન ઓલ આઉટ એન્ટરટેનર. અને ઇટ ઇઝ ફોર, આઈ કીપ સેઇંગ કે ધીસ ઇઝ ફોર ચિલ્ડ્રન ઓફ ઓલ એજીસ. ઇટ કુડ બી 4, 40, 60, as long as the child in you is alive, this play is for you. क्या बात है. સો અમદાવાદ યુ હેવ ટુ બુક યોર ટિકિટ્સ ક્વિકલી. ઠાકોરભાઈ દેસાઈ હોલ પર આ નાટક જે છે પરફોર્મ થવાનું છે બીજી મે બપોરના 3:30 અને સાંજે 6:30 આવા 2 શોઝ થવાના. અને તમારે આના પાસે જીતવા હોય તો તમે રેડ એફએમ સાંભળી શકો છો. Thank God she doesn't have a gun.